હે ભગવાન, આ બધું શું કર્યું? શું થયું ભાઈ? આ કાલ રાતે ટુ વ્હીલમાં મારું એક્સિડન્ટ થયું અને હાથ ફ્રેક્ચર થઈ ગયો. આ જોને ભાઈ, બધું ભગવાને કર્યું. આ તો ભગવાને કીધું તું કે છૂટાય તે કોથળી પીને ગાડી વાગજો એમ. આ તો ભાઈ કેવા છે ને એટલે હું કહું છું. આવું બધું ભગવાનના ચોપડામાં ન લખ્યું હોય કે ભગવાન આમ કરી નાખે ભગવાન તેમ કરી નાખે. થોડુંક આપણે ધ્યાન રાખવું પડે. એવું હે? હાલો હશે, હવે ધ્યાન રાખીશ. કંપની વાળા ગાડી આપે કે ડ્રાઈવર ભેગો ન આપે, એમ જ ભગવાનને શરીર આપ્યું છે તો શરીરનું ધ્યાન આપણે રાખવાનું હોય કે ભગવાન ન રાખે. હા, હવે નથી સાંભળવું તારું ભાષણ. અને હજી એક વાત તને કહું, તું અહીંયા ધરતી ઉપર રહેતો હોય છે, ભગવાનને ખબર નથી કેમ કે તમારું કૂપનમાં નામ નથી તો ભગવાનના ચોપડે ક્યાંથી નામ હશે? ભાઈ ભાઈ ઓલો ગુંડો મને મારવા આવે, હું હંતાઈ જાઉં, કોઈ કહેતા નહીં. હા ભાઈ, હંતાઈ જા. ભાઈ તે કે બેગ વાળો અહીંયા જોયો, એ મારો 10 તોલાનો સોનાનો ચેન ચોરીને ભાગી ગયો એના બેગમાં નાખીને. ભાઈ તો આમ ભાગ્યો. અરે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, હું જાઉં. જાસ ક્યાં? બેગ લાવ અહીંયા. અરે ભાઈ પણ મને તો મારો ભાગ દ્યો, મેં તો આટલી બધી મહેનત કરી. ચિરાગ ઠાકોરના આટલા બધા હપ્તા બાઉન્સ છે, લાવ એને ફોન કરવા દે. બોલી જાવ. તમે લોન લીધી અને હપ્તા કા નથી ભર્યા? હે, આ તો તું રાડું છે નહીં પડેસ. લોન આપી તો બધા ડોક્યુમેન્ટ લીધા હે, એમને નથી આપી ફ્રીમાં લોન. તરત તને ઓફર આલે. તમારી 6 લાખની લોન હે ને, એમાંથી 3 લાખ રૂપિયા વર્ષો ને એટલે લોન પૂરી થઈ જાય, કેમ કે 50% ઓફર આલે છે. હા તો 100% ઓફર આવે ને ત્યારે ફોન કરજે. તમારે પૈસા ન દેવા હોય તો મને હાકે નામાં જવાબ દો, એટલે મને આગળ કાર્યવાહી કરવાની ખબર પડે. ના, આપા તમે લોન લીધી એના પૈસા તો તમારે પાછા દેવા પડે ને. આપણે ક્યાંથી મારા પૈસા દેવા? પૈસા પૂરા થઈ ગયા હે. અમારે એ નથી સાંભળવું. અમે તમને 6 લાખની લોન આપી હે ને, એ અમારી કંપનીને તમે પાછા આપી દો. હા તો કંપનીના પૈસા તો કંપની મને ફોન કરે, તું શું કામ મને ફોન કરસ? મુક ફોન. હા તો અમને અમારા પૈસા કોણ દે પાછા? જો હું તને છેલ્લી ફેરે કહું તો મને વધારે હેરાન કરમાં હું આત્મહત્યા કરી લઈશ અને તારું નામ લખતો જઈશ. એલા તમે સમજતા કેમ નથી? મારી નોકરીનો સવાલ હે, તું આ પૈસા ભરી દે. જો ભાઈ તારી નોકરીનો સવાલ હોય તો પૈસા તું ભર દે. મારે તમારું કાઈ નથી સાંભળવું. તમે ફોન મૂકી દો ભાઈ. જો આ ફોન મારો હે, તું અહીંયાથી મૂકી દે ને તારો ફોન. અહીં શું આપણી પાસે પૈસા ન હોય તો આપણે શું મરી જવાનું? આપણે આ લોકોને પૈસા દેવા જ છે, પણ ક્યાંકથી બીજે લોન થાય તો. હા તો જવા દે ભાઈ. રાજકોટ થી ચોટીલા 50 કિલોમીટર થાય અને ઉઘાડા શરીરે જવાનું છે. તું કદી કર્મ ને ભાઈ. ના પડતો તો તોય ગયો. આ બહુ ખોટું થયું, તમને બહુ દુઃખ લાગ્યું લાગે. દુઃખ મને નહીં, ઓલા ભાઈને બહુ લાગ્યું એ. આયા તમારો ભાઈબંધ મરી ગયો એનું તમને બહુ દુઃખ લાગ્યું લાગે. મારો ભાઈબંધ મરી ગયો એનું મને દુઃખ નથી લાગ્યું, મારા 50,000 રૂપિયા ગયા એનું મને દુઃખ લાગ્યું છે. ઠંડી તો જો ભાઈ કેવી છે. હા ભાઈ બહુ જ છે, અને રાજકોટ થી ચોટીલા 50 કિલોમીટર થાય છે. ઉઘાડા શરીરે ગાડી લઈને કોઈ ન જઈ શકે. હું કોઈ નો જઈ શકે? મારો ભાઈબંધ જઈ શકે? ન જઈ શકે. લાગી ગયા 50,000 ની શરત? હા લાગી ગઈ. શું કે ભાઈ? હા લાગી ગઈ શરત. મોતની બીક તો માઈ કાંગલાવને હોય. મારી યાર લગ્ન ક્યારે કરીશ? હા તું? અરે મારી જાન, હજી 4-5 વર્ષ તો રાહ જો યાર. ત્યાં લગી તું મારા ખર્ચા ઉપાડ, પછી કઈક લગ્ન નું વિચારી. 4-5 વર્ષમાં તો હું ગુજરી જઈશ. એક તો મારો વજન રહ્યો 45 કિલો. એક કામ કર, આપણે 4-5 વર્ષ પછી વિચારશી. લે અત્યારે ના ખા. ચલ હટ. જલ્દી આ પૂરું કર, પછી ખારી સિંગ ખાવાની છે આપણે. હો, ખારી સિંગ તો આપણે પછી ખાઈ લે. ઓલો જો ને ઓલીને કેમ ખવડાવે, તમે ખવડાવો ને. લે બસ. એલા ભાઈ 12 વાગી ગયા, ઓલા ભાવસના લગન આપણે જમવા જવાનું, તાર નથી આવવાનું? મારે આવવાનું હોય ને ભાઈ. હા તો ફટાફટ તૈયાર થવા જા, હું તો જાઉં તૈયાર થવા. બ્લેઝર પહેરવાનો હોઉં તો. હું તો ભાઈ આને જ કપડા પહેરીશ. આવા કપડા નો પહેર્યા કે ભાડે વસ્તુ લેતો જા. હાલ તો હું ભાડે ક્યાંકથી લેતો આવું. હા, મારા બાપના કોટ અને પેન્ટ બતાવી દેજો ને. હાલો હાલ્યો ભાઈ, તમારા માપના કોટ અને પેન્ટ. અરે ભાઈ, આ કોટ અને પેન્ટ મારી ઉપર હારા તો લાગશે ને? એકદમ રોકીભાઈ જેવા લાગશો. તો વાંધો નહીં. એકદમ રોકીભાઈ જેવા લાગશો. એકદમ રોકીભાઈ જેવા લાગશો. વાહ ભાઈ વાહ, તું તો જોરદાર લાગે. જોરદાર તો લાગુ, પણ કેના જેવો લાગુ હું? તું એકદમ ડોલી ચાય વાળા જેવો લાગે.